नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयी साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। અજ્ઞાનથી કર્મની ઉત્પત્તિ કેમ થાય છે અને જ્ઞાનથી કર્મની ઉત્પત્તિ કેમ થતી નથી. કથાના મથાળામાં એમ છે અજ્ઞાનથી કર્મની ઉત્પત્તિ થાય છે. અજ્ઞાન એટલે જે જ્ઞાન આત્માને જાણવાનું ભૂલી પરને જાણવા જાય એનું નામ અજ્ઞાન છે. એવી અજ્ઞાનની દશામાંથી ભાવ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ એટલે રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા આદિ ભાવ કર્મનો જન્મ અજ્ઞાનમાંથી થાય છે. જ્ઞાનમાંથી ભાવ કર્મનો જન્મ પણ થતો નથી. સમ્યક જ્ઞાનમાંથી જ્ઞાન ચેતના પ્રગટ થાય છે અને અજ્ઞાનમાંથી કર્મ ચેતના પ્રગટ થાય છે. અજ્ઞાન શું ને કર્મ ચેતના શું? અજ્ઞાન એટલે જે જ્ઞાન આત્માનું છે એને ચૂકીને એને ભૂલીને પરનું લક્ષ કરે છે ત્યારે એ જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. અને એ અજ્ઞાન ઉત્પન્ન થાય જ્યાં સુધી અજ્ઞાન ઉત્પન્ન થાય જ્યાં સુધી જ્ઞાન આત્માને ન જાણે ત્યાં સુધી અજ્ઞાન. લાખો કરોડો શાસ્ત્રોને જાણે અને પોતાને ન જાણે તો ત્યાં સુધી એ જ્ઞાનનું નામ અજ્ઞાન કહેવામાં આવે છે. આવું અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી અજ્ઞાનના ગર્ભમાંથી પુણ્ય અને પાપનો જન્મ થાય છે. જ્ઞાનમાંથી ધર્મનો જન્મ થાય છે. અજ્ઞાનમાંથી પુણ્ય પાપનો જન્મ થાય છે. એવું જે અજ્ઞાન એમાંથી કર્મની ઉત્પત્તિ થાય. કર્મ એટલે રાગાદી કાર્ય. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થયા જ કરે છે. અને એ અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ શું છે? અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે તે રાગાદી કર્મ. હવે એ અજ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય છે એનું કારણ આમાં 92 ગાથામાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ
અવસ્થા ઉદ્ગલ કર્મના ઉદયનો સ્વાદ છે. એટલે જળની સત્તામાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. રાગદ્વેષ સુખ દુઃખ થાય છે ક્યાં? કે અનાદિથી દ્રવ્ય કર્મમાં થાય છે. દ્રવ્ય કર્મના એક પરિણામ છે. ખાટી મીઠી અવસ્થા, ટાઢી ઊંડી અવસ્થા એ બધા લોકર્મના પરિણામ છે. લોકકર્મ એટલે 8 કર્મથી જુદા શરીર આદિ આ બાહ્ય પદાર્થ એને લોકકર્મ કહેવાય. લોકકર્મના પરિણામ ટાઢી ઊંડી અવસ્થા, ખાટા મીઠા સ્વાદ એ બધા લોકકર્મના પરિણામ છે. જીવના પરિણામ નથી. એમાં રાગદ્વેષ સુખ દુઃખ નિમિત્તમાં થાય છે, જ્ઞેયમાં થાય છે. દ્રવ્ય કર્મની જાતિ છે, 8 કર્મ છે. જેમાં મુખ્ય મોહિની, જેમાં મુખ્ય દર્શન મોહ અને ચારિત્ર, 2 પ્રકારની છે કર્મ. દર્શન મોહ કર્મ જાતિ છે. એમાં મિથ્યાત્વ એનો અનુભાગ રહેલો છે. અનુભાગ એટલે રસ. અને ચારિત્રમો કર્મની પ્રકૃતિમાં અવરત કષાયમાં રહેલા છે. અને કંપનમાં યોગાસન છે. એમ ઉદ્ગલના પરિણામ છે. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ જે પરિણામ છે એ સ્વાદ ખાટો મીઠો સ્વાદ ઉદ્ગલનો છે. એમ સુખ દુઃખનો જે સ્વાદ આવે છે, જણાય છે, એ જણાય છે જ્ઞાનમાં અને થાય છે ઉદ્ગલમાં. રાગ દ્વેષ સુખ દુઃખ થાય છે જળ કર્મમાં અને એ જણાય છે જ્ઞાનની સ્પષ્ટતા. આત્મા જ્ઞાન રૂપે પરિણમે છે અને જળ કર્મ રાગ દ્વેષ રૂપે પરિણમે છે. આ જગતથી તદ્દન જુદા પ્રકારની વાત છે. આ સર્વજ્ઞ ભગવાન સિવાય કોઈ જાણી શકે નહીં, કહી શકે પણ. આત્મામાં જ્ઞાન થાય છે અનાદિથી. જ્ઞાની હો કે અજ્ઞાની, જ્ઞાન વિનાનો કોઈ આત્મા ન હોય. જ્ઞાન એટલે ઉપયોગ સામાન્ય, સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન નહીં. એ જ્ઞાનની સ્પષ્ટતામાં જ્ઞેયો ઝળકે છે, જણાય છે. એ જ્ઞેયોના પ્રકારમાં 2 પ્રકાર છે, દ્રવ્ય કર્મ અને એક લોક કર્મ. જ્ઞેયો 2 પ્રકારના. એમાં દ્રવ્ય કર્મ એની સત્તામાં, એના સ્વચક્ષુમાં, એના દ્રવ્ય ગુણ પર્યાયમાં રાગ દ્વેષ સુખ દુઃખ થાય છે. કોઈ કહે કે રાગ દ્વેષ સુખ દુઃખ તો જીવમાં થાય છે. કે પ્રથમ તો જીવમાં થતા જ નથી. પ્રથમ એકડાની વાત તું શીખી લે. પ્રથમ તો રાગ દ્વેષ સુખ દુઃખ નિમિત્તમાં થાય છે, ઉપાદાનમાં થતા નથી. કઠિન લાગે તો ભલે લાગે, પણ સમજવા જેવું છે. એ રાગ દ્વેષ સુખ દુઃખ ઉદ્ગલના પરિણામ છે. એ ઉદ્ગલનો સ્વાદ છે, જીવનો સ્વાદ નથી. એમ ખાટો મીઠો સ્વાદ ઉદ્ગલનો છે. એમ રાગ દ્વેષ સુખ દુઃખ ઉદ્ગલની સત્તામાં થાય છે ને ઉદ્ગલના જ પરિણામ છે. પહેલી લીટીનો અર્થ ચાલે છે. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા ઉદ્ગલ કર્મના ઉદયનો સ્વાદ છે. તેથી તે શીત ઉષ્ણપણાની માફક
ટાઢીઓની અવસ્થા જેમ પૂતગલની છે, એમ રાગ દ્વેષ સુખ દુઃખ પણ પૂતગલની અવસ્થા છે, એની માફક સેમ. જેમ ટાઢીઓની અવસ્થા પૂતગલની છે, એમાં બધા હા પાડે, પણ રાગ દ્વેષ સુખ દુઃખ છે એ પૂતગલની અવસ્થા છે, એમાં બધા ના પાડે. એ જ્ઞાની હા પાડે, એ જ્ઞાની હા પાડે એ બરાબર છે. એ શીત ઉષ્ણની માફક એની જેમ પૂતગલ કર્મથી અભિન્ન છે, જેમ ટાઢીઓની અવસ્થા પૂતગલથી અભિન્ન છે, તેમ રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ પૂતગલથી અભિન્ન છે. પરિણામ પરિણામીથી અભેદ હોય, પરિણામ પરિણામી દ્રવ્યથી અભિન્ન જ હોય, અને આત્માથી અત્યંત ભિન્ન છે. ચેતનથી જડ અત્યંત એટલે સર્વથા ભિન્ન છે. આ એક સ્થિતિ છે. હવે અજ્ઞાન કેમ ઉત્પન્ન થઈ જાય જીવમાં એ હવે કહેશે. આ એક સ્થિતિ છે. અજ્ઞાનને લીધે તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, તેનું એટલે આ રાગ દ્વેષ સુખ દુઃખ આત્માના પરિણામ છે માનીને છે પૂતગલના પરિણામ, માને છે પોતાના પરિણામ, તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે, આ દુઃખની અવસ્થા મારી જ છે, એમ એને ભાસે છે. દુઃખ તો જણાય જ છે. દુઃખ જ્ઞાનની પર્યાયમાં આવતું નથી ને ઉત્પન્ન થતું નથી. એ જ્યારે એમ જાણે કે હું દુઃખી, તો એ જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. તો નૈમિતિક રાગ દ્વેષ સુખ દુઃખ અહીંયા ઉત્પન્ન થાય. તથા રાગ દ્વેષ સુખ દુઃખ પરિણામ જ્ઞાનની સત્તામાં જણાય છે. જાણવાના કાળે ભૂલે છે. એક સમયમાં અહીંયા જ્ઞાન થાય છે, તે સમયે સામે રાગ દ્વેષ સુખ દુઃખ થાય છે. જેવી રીતે દર્પણ સ્વચ્છ છે, એની સામે કાળો કોલસો આવે તો જાણી દર્પણ કાળો થઈ ગયો એ ભ્રાંતિ થાય. અથવા અગ્નિની જ્વાળા એમાં પ્રતિભાસે તો જાણે એ ઊનો થઈ ગયો, દર્પણ ગરમ થઈ ગયો, એમ છે નહીં. એમાં જ્ઞાનની સત્તામાં રાગ દ્વેષ સુખ દુઃખ પૂતગલના પરિણામ ઝળકે છે, જણાય છે, પ્રતિભાસે છે. પણ આ જ્ઞાન છે ને આ જ્ઞેય છે, એમ જ્ઞાન અને જ્ઞેય જુદા હોવા છતાં એનું ભેદ જ્ઞાન ન હોવાથી, એટલે બેને એકમેક માનવાથી જ્ઞાનમાં દુઃખ જણાય તો હું દુઃખી, રાગ જણાય તો હું રાગી, શરીર જણાય તો હું શરીરવાળો. જે જે જણાય છે એને પોતાનું માની લે છે. એ જણાય જે જ્ઞેયો એ કંઈ પોતાનું ન થાય. જ્ઞેયો જણાય પોતાનું ન થાય. રાજકોટ જ્ઞાનમાં જણાય તો રાજકોટ પોતાનું થઈ જાય. રાજકોટ તો સરકારનું છે. એમ અજ્ઞાનને લીધે આત્માને તેનું એટલે જ્ઞાનનું અને જ્ઞેયનું ભેદ જ્ઞાન નહીં હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. એકાંતે એ રાગ દ્વેષ સુખ દુઃખ મારા છે. કથનચિત જીવના ને કથનચિત પૂતગલના એમ અજ્ઞાની માનતો નથી. સર્વથા રાગ દ્વેષ સુખ દુઃખ એ પરિણામ મારા જ છે. એ મારો જ છે ભાવ એમ કેમ એના જ્ઞાનમાં આવ્યું? એનું કારણ કે આ સમયસાર એક દિવસી શાંતિથી વાંચવાની છે. કારણ કે એમાં મારાપણું કેમ થયું? રાગમાં રાગ ભિન્ન જ્ઞાન ભિન્ન કા ભિન્ન છે. જ્ઞાન ચેતનમાં જ્ઞાન થાય અને દ્રવ્ય કર્મમાં રાગ થાય એ ભિન્ન. તો એમાં મારાપણાની કલ્પના આવી ક્યાંથી? એ રાગ ભૂતગલનો છે એમનો ભાસ થાય, એ મારો છે એમ ક્યાંથી આવ્યો?
એનું કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે પ્રત્યેક જીવમાં જ્ઞાન છે. જ્ઞાન પ્રગટ થાય છે ઉપયોગ લક્ષણ અને સ્વચ્છ છે. જ્ઞાનની સ્વચ્છતાને કારણે રાગ દ્વેષાદિનો સ્વાદ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબ થતા, જેમ કાઢીઓની અવસ્થા જ્ઞાનમાં પ્રતિભાસે છે, પ્રતિબિંબ થાય છે. બિંબ અને પ્રતિબિંબ. કાઢીઓની અવસ્થા એ બિંબ કહેવાય અને જ્ઞાનની પર્યાયમાં જળ કે પ્રતિભાસે તેને પ્રતિબિંબ કહેવાય. અહીંયા સ્વચ્છતા છે, અહીંયા જ્ઞાન છે, સામે જ્ઞેય છે. જ્ઞેયો જ્ઞાનમાં જણાય ખરા, જ્ઞેયો જ્ઞાનમાં જણાય ખરા. જ્ઞાન પ્રગટ થાય ત્યાં સુધી અજ્ઞાનની, દુઃખ પ્રગટ થાય ત્યાં સુધી અજ્ઞાનની, દુઃખ જ્ઞાનમાં જણાય ત્યાં સુધી અજ્ઞાન નહીં. પણ દુઃખ જણાતા હું દુઃખી, તો એ જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. ચોથા ભેદે અજ્ઞાન થાય. પહેલા ભેદે અજ્ઞાનની, બીજા ભેદે અજ્ઞાનની, ત્રીજા ભેદે અજ્ઞાનની, ચોથા બે અજ્ઞાન થાય. ફરી વિષય જરા સૂક્ષ્મ છે. પહેલો ભેદ એટલે પહેલા પ્રકારમાં જ્યારે અહીંયા ઉપયોગ પ્રગટ થાય છે, જીવનું લક્ષણ ઉપયોગ છે, એ પ્રગટ લક્ષણ જે બધાની પાસે છે, ચેતન લક્ષણ. એ પહેલો પ્રકાર, પહેલો ભેદ એટલે પહેલો પ્રકાર. અહીંયા જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યાં સુધી અજ્ઞાન નહીં. બીજો પ્રકાર દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષ થાય છે, ત્યાં સુધી અહીંયા અજ્ઞાન નથી થતું. બે ભેદ. ત્રીજો ભેદ રાગાદિ જ્ઞાનમાં પ્રતિભાસે છે, ત્યાં સુધી અજ્ઞાન નથી થતું. ત્રીજો ભેદ. હવે ચોથા પ્રકારમાં એ જે રાગ જ્ઞાનમાં જણાય છે તે સમયે રાગ મારો. પુત્ર જણાય તો પુત્ર મારો, પુત્રી જણાય તો પુત્રી મારી, મકાન જણાય તો મકાન મારા, મોટર જણાય તો મકાન. જણાય ત્યાં સુધી વાંધો નથી. મોટરનો પ્રતિભાસ થાય એ અજ્ઞાન નથી. મોટરનું હોવાપણું અજ્ઞાન નથી. મોટર જણાય એ અજ્ઞાન નથી. પણ મોટર જણાતા મોટર મારી એ જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. એવી રીતે રાગ અહીંયા પેલા ભેદે જ્ઞાન પ્રગટ થાય છે, બીજા ભેદે રાગ પ્રગટ થાય છે, ત્રીજા ભેદે રાગ જ્ઞાનમાં જણાય છે. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો દોષ નથી લાગતો. પણ એવી સ્થિતિ વખતે ભેદ જ્ઞાનનો ભાવ છે કે હું જ્ઞાન મને આ રાગ તો પૂજલના ભાવ છે, એવું ભેદ જ્ઞાન નહીં હોવાને કારણે હું રાગી છું, હું દ્વેષી છું, હું મનુષ્ય છું, હું શરીર વાળો છું. જે તે જણાય તે સમયે તે જ્ઞાનનું અજ્ઞાન કરે છે. પહેલા સમયે જણાય તો અજ્ઞાન, બીજા સમયે જણાય તો અજ્ઞાન, ત્રીજા સમયે ભેદ જ્ઞાન કરે તો જ્ઞાન. અહીંયા જ્ઞાન પ્રગટ થાય સંસારનું કારણ, કર્મમાં રાગ પ્રગટ થાય સંસારનું કારણ. રાગ જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છમાં જણાય તો સંસારનું કારણ નહીં. પણ રાગ જણાય છે તે વખતે હું રાગી તો જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. કારણ આપે છે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે, દર્પણની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષ આદિનો જે સ્વાદ, એનો રસ શીત ઉષ્ણપણાની માફક જેમ ચાટીની અવસ્થા જ્ઞાનમાં જણાય, એમ રાગ દ્વેષ જ્ઞાનમાં જણાય. જ્ઞાનમાં પ્રતિબિંબ થતાં જ્ઞાન જ્ઞેયને જાણે છે એમ નથી લીધું. જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબ થતાં એક એક શબ્દની કિંમત છે. જ્ઞાન જ્ઞેયને જાણે છે એમ નથી લીધું. જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એમ લીધું. પ્રતિબિંબ થાય છે. જ્ઞાનિયા જાતું નથી, પણ એની સ્વચ્છતા એવી છે કે જે પદાર્થ હોય એમાં પ્રતિભાસે છે. બિંબ અને પ્રતિબિંબ. પ્રતિબિંબ છે એ જ્ઞાનની અવસ્થા છે.
બીમ છે એ જ્ઞેયની અવસ્થા છે. બીમ જ્ઞેયની અવસ્થા ત્યાં સુધી સંસાર નહીં. અહીંયા પ્રતિબિંબિત થાય ત્યાં સુધી સંસાર નહીં. પણ એ પ્રતિબિંબને પોતાનો ભાવ માને છે, પારકા ભાવને અજ્ઞાનથી. જ્ઞાનની શ્રદ્ધાને લીધે જાણે કે પ્રતિબિંબ થતા જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય. તો જ્ઞાન તો રાગદ્વેષ થતું નથી, છતાં રાગદ્વેષ થઈ ગયું હોય એમ અજ્ઞાનીને ભાસે છે. જ્ઞાનીને જુદું ભાસે છે. જ્ઞાનીને એમ ભાસે છે કે જાણે હું ક્રોધી થઈ ગયો. ક્રોધ જણાતા હું ક્રોધી થઈ ગયો. ક્રોધ આત્મામાં થતો નથી. ક્રોધને જ્ઞાન જાણતું નથી. ક્રોધ જ્ઞાનમાં જણાઈ જાય છે. આ અજ્ઞાન કેમ ઉત્પન્ન થાય એ માણસની ગાથામાં છે. માર્મિક વાત જણાય છે. ક્રોધ જણાય જ્ઞાનમાં. ક્રોધ તો જ્ઞાનીને જણાય ને અજ્ઞાનીને જણાય. તો જ્ઞાની તો એમ કે છે કે આ ક્રોધ તો પૂતગલનો ભાવ છે, પ્રકૃતિનો સ્વભાવ છે, મારો સ્વભાવ નથી. હમણાં બહુ આવે છે શનિવારે વ્યાખ્યાનમાં 2 અઠવાડિયા ત્યાં રાગાદી ભાવ બધા પ્રકૃતિનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ. ગુરુદેવના વ્યાખ્યાનમાં ટેપમાં ધ્યાન લઈને જો એક વ્યાખ્યાન પણ સાંભળે ને એક જ વ્યાખ્યાન 60 મિનિટ દ્રષ્ટિ કરી જાય. અહીંયા કે છે કે રાગદ્વેષ જણાય છે. એને જાણતા જાણે કે જ્ઞાન રાગ દ્વેષ રૂપે થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. જ્ઞાન રાગ રૂપે થતું નથી. જ્ઞાન દેહ રૂપે થતું નથી. જ્ઞાન મોટર રૂપે થતું નથી. એવું અજ્ઞાનીને ભાસે છે. ભ્રાંતિ થાય ખોટી. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું. ઇત્યાદિ આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. કરતા તો છે પૂતગલ. જ્ઞાનની શ્રદ્ધામાં જણાય છે. જાણવાના કાળે હું રાગી, હું દેશી, હું ક્રોધી. તો એવા અજ્ઞાનમાંથી કર્મ ચેતનાનો જન્મ થાય છે. હું રાગી એનું નામ કર્મ ચેતના. અજ્ઞાનમાંથી કર્મ ઉત્પન્ન થાય છે. હવે અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે. કર્મ એટલે જડ નહીં, દ્રવ્ય કર્મ નહીં. અજ્ઞાનથી જડ કર્મની ઉત્પત્તિ થતી નથી. અજ્ઞાનથી ભાવ કર્મની ઉત્પત્તિ થાય છે. અને ભાવ કર્મની ઉત્પત્તિ નિમિત્ત માત્ર થઈને દ્રવ્ય કર્મની ઉત્પત્તિ થાય છે. એટલે અજ્ઞાનમાંથી દ્રવ્ય કર્મનો જન્મ થતો નથી, કેમ કે એની સત્તા ન્યારી છે. અજ્ઞાનમાંથી કર્મ ચેતનાનો જન્મ થાય છે. કર્મ ચેતના હોય ત્યાં કર્મ ફળ ચેતના પણ હોય ને. અધ્યાત્મના ક્લાસ તો શિક્ષણ ને પ્રતિ શિક્ષણ તો આ છે પ્રશિક્ષણ. પોતાને જ ખબર ન હોય. પાઠ છે હવા જયચંદ પંડિત 200 અંગારી એનું થયું હિન્દી. એ પરમ શુદ્ધ પ્રભાવ મંડળમાં છે પેલું સમયસર. એનું આ ગુજરાતી આપણા હિંમતભાઈ પંડિતે જયચંદ પંડિત પંડિતજી લખે છે કે આ રાત્રિ સુખમ તો એનામાં થાય છે. અહીંયા તો જ્ઞાન થાય છે. એ બીમ છે ને અહીંયા પ્રતિબિંબ થતા
જાણે કે હું રાગી, રાગને જાણતા હું રાગી. એને જેને જાણે છે એમાં એ મય થઈ જાય છે. એના જેવો પોતાને પાસે છે, એના જેવો હું છું એમ પાસે છે. રાગ જણાય તો રાગી, ક્રોધ જણાય તો હું ક્રોધી. અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય તો હું જ્ઞાયક, હું ક્રોધીની, ક્રોધી તો ભૂતગલ છે. એ આવશે તાણો જતા, તાણો પછી તાણો આવશે. સંધિ છે વાણું તાણું જોડતું છે. અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે વાણુમાં, તાણુમાં આવશે જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી, જ્ઞાનથી વિદ્યાત્વનો જન્મ થતો નથી. એમ તાણું ગાતા આવશે મથાળા. હું રાગી છું, દેશી છું કે માનસ ઇત્યાદિ આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. અજ્ઞાનમાંથી રાગ દ્વેષનો જન્મ થાય છે. નથી નાયકમાંથી રાગ દ્વેષનો જન્મ થતો, નથી પૂતગલમાંથી થતો, એની ભ્રાંતિમાંથી થાય છે. અજ્ઞાન એટલે ભ્રાંતિ. અજ્ઞાન છે એ એને જન્મવાનું મૂળ ભૂમિ છે, યોનિ છે. રાગ દ્વેષનો જન્મ એની યોની જન્મ સ્થાન અજ્ઞાન છે. નાયકમાંથી રાગ દ્વેષ જન્મતો નથી, નથી પૂતગલમાંથી જન્મ. ભાવકર્મ, ભાવકર્મ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. હવે અજ્ઞાન કેમ ઉત્પન્ન થાય છે કે જ્યાં રાગ જણાય છે ત્યાં હું રાગી, એનું નામ અજ્ઞાન. રાગ જણાય છે એ વખતે હું જ્ઞાનમય, તો રાગી તો પૂતગલ છે, એવું ભેદ જ્ઞાન થઈ જાય છે. અજ્ઞાની જીવ રાગ દ્વેષાદિનું કરતા થાય છે. હવે આગળ તાણું ગાથાનો બતાવો. અજ્ઞાન કેમ ઉત્પન્ન થાય છે એની વાત કરી. હવે જ્ઞાન કેમ ઉત્પન્ન થાય, અજ્ઞાન ટળે અને જ્ઞાનનો જન્મ કેમ થાય, સમગ્ર જ્ઞાન એની ગાથા છે. પેલું મિથ્યા દર્શન જ્ઞાન કેમ પ્રગટ થાય, જ્ઞાન એની ગાથા ગઈ. પર જણાતા પર મારું. હવે જ્ઞાની કે છે પર જણાતા પર પર રૂપે જણાય છે, મને મારા રૂપે જણાતું નથી, તો જ્ઞાન થઈ જાય. રાગી તો પૂતગલ છે એમ એના જ્ઞાનમાં, જ્ઞાનીના જ્ઞાનમાં આવે. જ્ઞાનીના જ્ઞાનમાં ને સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવે કે રાગી પૂતગલ છે, ગુરુદેવના જ્ઞાનમાં આવે કે રાગી પૂતગલ છે, અજ્ઞાની માને કે રાગી જીવ છે. તો બેમાં સાચું કોનું માનવું અમારે? હવે એ બે સાચા કથનથી શાદવાદ, શાદવાદ કરો. કથનથી અજ્ઞાની સાચા ને કથનથી જ્ઞાની સાચા. કથનથી સોનું ધોળું ને કથનથી સોનું પીળું ફેરફેર થાય ને ચાંદીનું. એમાં કથનથી સ્વભાવમાં ન હોય, સ્વભાવમાં કથનચિત ન હોય. જ્યાં ત્યાં કથનચિત લગાવે. ખરે કથનચિતના નામે અજ્ઞાન પોષે અને સંસારમાં રખડી જાય. અજ્ઞાન દટ કરે છે. જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી. આ જડ કર્મની વાત નથી. ભાવ કર્મ ઉત્પન્ન થતું નથી. સમ્યક જ્ઞાન આત્માનું ભાન થાય, આત્માનુભવ અતિથિ જ્ઞાન પ્રગટ થાય, તો એ જ્ઞાનમાંથી રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ ઉત્પન્ન થતા નથી. ભાવ કર્મનો જન્મ થતો નથી. એમાંથી તો જ્ઞાન ચેતના પ્રગટ થાય છે, જે આત્માને સુખરૂપ ને હિતરૂપ છે. જ્ઞાનમાંથી કર્મ ઉત્પન્ન થતું નથી. એટલે જેને આત્મજ્ઞાન થાય એવા જ્ઞાનીના જ્ઞાનમાં થી રાગ ને દ્વેષ ને સુખ દુઃખ ઉત્પન્ન થતું નથી. જ્ઞાનીના જ્ઞાનમાં તો જ્ઞાન ચેતના પ્રગટ થાય છે કે જે અનાકૂળ આનંદનું કારણ છે. જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી. એનું કેમ કહ્યું કે અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે, તો જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું
નથી. કયું કર્મ? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ કે ના? ભાવ કર્મની વાત છે, દ્રવ્ય કર્મની વાત નથી. ભાવ કર્મ એટલે મિથ્યાત્વ ઉત્પન્ન થતું નથી. જ્ઞાન થાય ત્યારે આત્મમાન થાય, પછી મિથ્યાત્વ ઉત્પન્ન થાય. અને જરી રાગ ઉત્પન્ન થાય તો જ્ઞાની કહેશે કે રાગી તો પૂતગલ છે. આ જ ગાથા, રાગી તો પૂતગલ છે. દ્રષ્ટિ આયા છે, રાગી તો પૂતગલ છે. હું રાગી નથી, હું તો જ્ઞાનમય આત્મા છું. આ ચોથા ગુણ સ્થાને ગ્રસ્ત અવસ્થામાં આમ થાય. હવે ગાથા જાણું બોલો બધા. ગાથાનો અર્થ જે પરને પોતાનો કરતો નથી, પરને એટલે રાગ સુખને પોતાનું કરતો નથી, પોતા રૂપે જાણતો નથી, માનતો નથી, અને પોતાને પણ પર કરતો નથી, પર રૂપ પોતે માનતો નથી, તે જ્ઞાનમય જીવ કર્મોનો અકર્તા થાય છે, અર્થાત કરતા થતો નથી. ઠીકા જ્ઞાનથી એટલે આત્મજ્ઞાનથી એટલે ભેદ જ્ઞાનથી એટલે અભેદના અનુભવરૂપ જ્ઞાનથી આ આત્મા પરનો એટલે રાગદ્વેષનો કે ટાઢી અવસ્થાનો અને પોતાનો પરસ્પર વિશેષ તફાવત જુદાઈ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો. રાગાદી ભલે જણાય, ક્રોધાદી, પણ જાણવાના કાળે એ જ્ઞાનમાં જાણનાર જણાઈ રહ્યો છે. એ જ્ઞાન નાયકને સ્વપણે જાણે છે, એટલે રાગાદી જણાવવા છતાં રાગાદી પોતાપણે ભાગતા નથી. જે જ્ઞાનમાં નાયક નથી જણાતો અને રાગ જણાય તો રાગને પોતાપણે માયના વિના રહેતો નથી. કેમ કે શ્રદ્ધા ક્યાંય ને ક્યાંય એનું અસ્તિત્વ થાપે છે. અને પોતાને પર નહીં કરતો, પોતે જ્ઞાનમય થયો તો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. ઓમાં કરતા થાય છે. અહીંયા કયું કરતા પ્રતિભાસ, અહીંયા મૂળમાં કયું કરતા થતો નથી. આચાર્ય ભગવાને કહ્યું કરતા પ્રતિભાસ. હું કરું છું રાગને એમ જ્ઞાનમાં જણાતું નથી. એ જ્ઞાની છે, જ્ઞાની અજ્ઞાની લક્ષણ બે વાંધા છે. રાગને જાણતા હું રાગને કરું છું એ અજ્ઞાનીનું લક્ષણ છે, અને રાગ જણાતા હું તો જ્ઞાનમય છું ને રાગી પૂતગલ છે એમ જે જાણે તેને જ્ઞાની કહેવામાં આવે છે. જ્ઞાનીનું અજ્ઞાની લક્ષણ જણાય તો રાગ બેયને, 5 મહાવ્રતના પરિણામ બેયને જણાય. ભાવલિંગી સંત હોય એના જ્ઞાનમાં 5 મહાવ્રત જણાય, અને દ્રવ્યલિંગી મુનિ હોય એને 5 મહાવ્રત તો જ્ઞાનમાં જણાય. 5 મહાવ્રત થાય બેયને પૂતગલમાં, થાય બેને પૂતગલની સત્તામાં, અને પૂતગલના પરિણામ બેયને જ્ઞાનમાં જણાય. પણ જાણવામાં ફેર. ભાવલિંગી સંત જાણે છે કે આ 5 મહાવ્રતના પરિણામ જે ભાષે છે એ પૂતગલના છે, મારા ભાવો મારી જાતના નથી. દ્રવ્યલિંગીને જાણતા કે આ 5 મહાવ્રતના પરિણામ મારા છે ને હું એને કરું છું. જ્યાં મારા પણ આવે અહીંયા કરતા બુદ્ધિ થાય, અને જ્યાં પારકા જાણે ત્યારે તેને જ્ઞાતાગ્નિનો વ્યવહાર ઉભો થાય.
જણાય બેયને અજ્ઞાની ને જ્ઞાની બે ભગવાનની ભક્તિમાં બેઠો હોય તો શુભ રાગ બેયના જ્ઞાનમાં જણાય. એક કે છે કે હું તો જ્ઞાનમય આત્મા છું અને આ શુભ રાગ મારો ભૂતગલનો સ્વભાવ છે, એનો સ્વામી હું નથી. અને બીજો ભક્તિ કરે તો મેં ભક્તિ કરી. તે ભક્તિ કરી કે ભક્તિનું જ્ઞાન કર્યું કે આત્માનું જ્ઞાન કર્યું? એ શેનું જ્ઞાન તને થાય છે? રાગનું જ્ઞાન થાય કે આત્માનું જ્ઞાન થાય? જો આત્માનું જ્ઞાન થાય તો જ્ઞાની છે, અને રાગનું મને જ્ઞાન થયું તો અજ્ઞાની થઈ ગયું. હા, તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. 92 ગાથા બહુ ઊંચી છે, મનન પર વાંચવા જેવી છે. જેમ શ્રી કૃષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ, નિમિત્તપણે સમર્થ, એવી શ્રી કૃષ્ણ ટાઢીઓની પૂતગલ પરિણામની અવસ્થા, એ પૂતગલ દ્રવ્ય છે એની એક અવસ્થા ટાઢીઓની થાય છે, નવકર્મની. એ પૂતગલથી જળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય ત્રણેકાળ અત્યંત સર્વથા ભિન્ન છે. ટાઢીઓની અવસ્થા આત્માથી ત્રણેકાળ ભિન્ન છે, અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ તે પ્રકાર. એવી જે અવસ્થા હોય, ટાઢી અવસ્થા દેખાય ટાઢાની છે, ઊની અવસ્થા હોય તો ઊની છે એમ જણાય જ્ઞાનમાં. તે પ્રકારનો અનુભવ એટલે વેદન નહીં પણ જ્ઞાન. અહીં જ્ઞાન જેવું જ્ઞેય છે એવું જ્ઞાન, જ્ઞેયથી નહીં અને જ્ઞેયનું નહીં. જ્ઞાન તો જ્ઞાનનું જ્ઞાનથી થાય, જ્ઞેયમાં નિમિત્ત છે માત્ર. તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે ટાઢીઓની અવસ્થા પૂતગલથી અભિન્ન, અહીંયા એ સંબંધીનું જે જ્ઞાન થાય એ આત્માથી અભિન્ન. ઉપયોગથી આત્મા અનન્ય છે, ઉપયોગથી આત્મા અનન્ય છે. રાગદ્વેષ દુઃખ પૂતગલથી અનન્ય છે, તેથી આત્માથી અન્ય છે, ભિન્ન છે. તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે અનુભવ એટલે જ્ઞાન. પૂતગલથી સદાય ત્રણેકાળ અત્યંત સર્વથા ભિન્ન છે. જ્ઞાન ભિન્ન ને પૂતગલ ભિન્ન, જળ ભિન્ન ને ચેતન ભિન્ન છે, બે ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. આ તો વસ્તુની સ્થિતિ બતાવે છે. હવે અજ્ઞાન કેમ ને જ્ઞાન કેમ એ પછી કે છે. આ કોમન છે. અજ્ઞાન થવા પહેલા ને જ્ઞાન થવા પહેલા આ વસ્તુની આવી સ્થિતિ છે, જાણવાના કાળે ભૂલી જાય છે બસ. તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ, અનુભવ એટલે જ્ઞાન કરાવવામાં નિમિત્ત, એવી રાગદ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા ભાવ કર્મની માટે સમયસારમાં પણ છે, જયસેનાચાર્ય ભગવાનમાં પણ છે કે ભાવ કર્મ બે પ્રકારના, જીવ સંબંધે ને અજીવ સંબંધે. ભાવ કર્મ થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય છે. થાય છે એક જગ્યાએ, અજ્ઞાની બે જગ્યાએ પાસે છે, અરે અજ્ઞાનીની એક જ જગ્યાએ પાસે છે. પણ જ્ઞાનીના જ્ઞાનમાં એમ છે કે બે જગ્યાએ થાય, ત્યારે બે જગ્યાએ થાય. એ જીવ સંબંધે રાગ અને પૂતગલ સંબંધેનો રાગ, બે પ્રકારના, બેમાં રાગ થાય છે. નિમિત્તમાં રાગ અને નૈમિતિકમાં રાગ. અજ્ઞાનીને જ્યાં જ્ઞાન થાય કે રાગ એક જગ્યાએ થાય છે, અને જ્ઞાન થાય કે વેદના થઈ જાય. એક જગ્યાએ રાગ પણ થોડો ટાઈમ દે છે, જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહમાં રાગ થાય, જ્ઞાનમાં જણાય પણ હું રાગી નથી, તો એ રાગની નિર્જરા થાય, દ્રવ્ય કર્મની નિર્જરા થઈ જાય. ત્યાં એ રાગ છે ને એ સામાન્ય કાર્મણ વગના રૂપે થઈને કરી જાય. જૈન દર્શન ઘણું સૂક્ષ્મ છે, આત્મા સૂક્ષ્મ છે.
એવી રાત્રે સુખદુખાદી પૂર્વ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન. રાગનું જ્ઞાન, દ્વેષનું જ્ઞાન, સુખનું જ્ઞાન, દુઃખનું જ્ઞાન એ પૂતગલની પરિણામ એની અવસ્થાનું અહીંયા થાય છે જ્ઞાન. વાં થાય છે ત્યાં સુધી સંસારની એ જ્ઞાનની સ્વચ્છતામાં જણાય છે ત્યાં સુધી સંસાર નથી. એ તો વસ્તુની સ્થિતિ છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ તે પ્રકારનો એટલે રાગ થાય તો રાગનું અહીંયા જ્ઞાન થાય, વાં દ્વેષ થાય તો દ્વેષનું જ્ઞાન થાય. વાં ફેરફાર થાય પણ અહીંયા ફરે નહીં, અહીંયા એકલું જ્ઞાન જ થયા કરે. ઉપાદાનમાં જ્ઞાન જ થયા કરે, નિમિત્તમાં ફરે, ઘડીકમાં રાગ, ઘડીકમાં દ્વેષ, ઘડીકમાં ક્રોધ, ઘડીકમાં હર્ષ, શોક. એ પૂતગલના પરિણામમાં ફેરફાર થાય પણ જીવના પરિણામમાં ફેરફાર થતો એક ધારું જ્ઞાન પ્રગટ થાય છે. તો આ તો ગાથા છે. તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. હવે આ જ્ઞાન અજ્ઞાનની વાત હવે કરે. જ્યારે જ્ઞાનને લીધે એટલે ભેદજ્ઞાન થઈને આત્માનો જે અનુભવ થાય એને કારણે આત્મા તે રાગ, દ્વેષ, સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો વાં થાય ત્યારે પણ ભેદજ્ઞાન એક પ્રકાર. ભેદજ્ઞાનના બે પ્રકાર છે. એક કર્મનું લક્ષ્ય કરવું જ નહીં એનું નામ ભેદજ્ઞાન. એક કર્મનું લક્ષ્ય થયા પછી ભાવ આશ્રવ પ્રગટ થાય. આશ્રવ તો આશ્રવથી આત્મા ભિન્ન છે. ભેદજ્ઞાનના બે પ્રકાર. આત્મા ને આશ્રવ. અહીંયા રાગ ઉત્પન્ન થઈ ગયો પરના લક્ષે તો કહે છે કે આશ્રવથી આત્મા જુદો છે એવું ભેદજ્ઞાન કર. અને કોઈ વખતે એમ કે રાગની ઉત્પત્તિ જ ન થાય એવી કળા તને બતાવો કે રાગ પૂતગલમાં થાય છે એનું લક્ષ્ય છોડી દે અને આત્માનું લક્ષ્ય કર તો જે જ્ઞેયમાં રાગ છે એ જ્ઞેયપણે રહેશે. એ રાગ નહીં થાય એટલે એ નિમિત્તપણે નહીં થાય. અહીં નૈમિતિક ઉત્પન્ન નહીં થાય તો એનું નામ નિમિત્ત ને એનું નામ જ્ઞેય છે. આમ બે પ્રકારે ભેદજ્ઞાનનો પ્રકાર ચાલે છે સમયસારમાં. આવો પ્રકાર છઠ્ઠી ગાથામાં છે, લીધો છે. કાઢો છઠ્ઠી. આ જરા વાત છે અત્યારે ચાલે છે ને એ જરા કઠિન છે, સૂક્ષ્મ છે, એટલે એનો આધાર પેરેગ્રાફની છેલ્લી લીટી. પેલા પેરેગ્રાફની છેલ્લી લીટી. હા, પેલા પેરેગ્રાફ છેલ્લી લીટી. જો તેજ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે, તેજ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવો એટલે પૂતગલમાં થતી રાગ દ્વેષ સુખ દુઃખની અવસ્થા એના ભાવો એનાથી ભિન્નપણે ઉપાસવામાં આવતો સુખ કહેવાય છે. આનો અર્થ પૂતગલ એમ કહ્યો કે પરદ્રવ્યથી પરના સ્વભાવથી ભિન્ન એટલે શું કે પરનું લક્ષ્ય કર્યું અને પછી નૈમિતિક રાગ થયો અને રાગથી ભિન્ન એવી લાઈન ન લીધી, પણ પરદ્રવ્યના સ્વભાવથી આત્મા ભિન્ન છે. એટલે જે રાગદ્વેષ સુખ દુઃખમાં થાય છે પૂતગલના પરિણામ એનાથી આત્મા તદ્દન ભિન્ન છે. એટલે નૈમિતિક અવસ્થાનું સ્ટેજ કાઢી નાખ્યું. નિમિત્તનું લક્ષ્ય છૂટ્યું ને ઉપાદાનનું લક્ષ્ય આવ્યું. નિમિત્તનું લક્ષ્ય થાય, નૈમિતિક થાય, પછી નૈમિતિકથી ભેદજ્ઞાન કરવું. એને બદલે નિમિત્તનું લક્ષ્ય છોડી દે તો સીધું ઉપાદાનનું લક્ષ્ય તને થશે તો હોય કે નૈમિતિક ભાવ ઉત્પન્ન નહીં થાય
તો ભેદ જ્ઞાન કરવાનો ઉપદેશ નથી. ત્યાંથી કૂદકો મારીને સીધો અંદર આવ્યો. હા, વચ્ચે રાગ ઉત્પન્ન થાય ને પછી રાગથી આત્મા જુદો, કર્મથી જુદો, પછી ભાવ કર્મથી જુદો, એમ બે વાત ન કરતા. હા, કર્મથી આત્મા જુદો છે, કર્મના પરિણામથી આત્મા ભિન્ન છે, અને જ્ઞાનથી આત્મા ભિન્ન છે, ત્યાં એને અનુભવ થાય છે. એ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી, અન્ય દ્રવ્યના ભાવો છે, રાગ દ્વેષ સુખ દુઃખ, જીવનો ભાવ નથી, એ પ્રકૃતિનો સ્વભાવ છે. એનાથી ભિન્નપણે ઉપાસવામાં આવતો, સેવવામાં આવતો શુદ્ધ કહેવાય છે. ત્યારે જ્યાં પરનું લક્ષ છૂટ્યું ને સ્વનું લક્ષ થયું, ત્યાં એને આત્માનો અનુભવ થયો. એ વાત જે ગોઠિયા લખી છે એને અહીંયા ખુલ્લી કરીને વાત કરી છે. ગોઠ છે છતાં પણ ઘણી વખતે સમાજની આ વાત ન પચે, એટલે આ વાતમાં પણ એક બીજો પ્રકાર લઈ શકાય કે જે કર્મમાં, કર્મમાં રાગદ્વેષ બહુ થાય છે, એના સંબંધે અહીંયા રાગદ્વેષ બહુ થાય છે. એ નૈમિતિકને નિમિત્તમાં અભેદ કરીને એ પૂતગલમાં જ ભાવો છે. ભાવ આશ્રવ પણ પૂતગલના ભાવો છે. દ્રવ્ય કર્મ તો પૂતગલના પરિણામ છે, પણ દ્રવ્ય કર્મના લક્ષી જે રાગ થાય, થઈ ચૂક્યો રાગ, એ પણ નૈમિતિક એની જાતનો છે. માટે એ બેને અભેદ કરીને પૂતગલનો ભાવ છે, મારો ભાવ નથી. એમાં આત્માને આશ્રમનું ભેદજ્ઞાન થઈ ગયું અને આત્માને જડ કર્મનું પણ ભેદજ્ઞાન થઈ જાય. ભેદજ્ઞાનના બે પ્રકાર, પ્રતિપાદનની શૈલી બે પ્રકારે છે. તો ભેદજ્ઞાન જ બેમાં, બેમાં અભેદનો છે નહીં. અજ્ઞાન નથી ઉત્પન્ન કરવું, જ્ઞાન ઉત્પન્ન કરવું. ગુરુદેવ કહેતા હતા કે 24 કલાક પાપના પરિણામ કરતો હોય એટલે પછી એનું જ્ઞાન વિડાઈ જાય છે. જ્ઞાન વિડાઈ જાય એટલે ઉપાદાન શું, નિમિત્ત શું, નૈમિતિક શું, જ્ઞેય શું, જ્ઞાતા શું, એ કાંઈ ખબર ન પડે. સાંભળે પણ ઘોઘાની જેમ સાંભળ્યા કરે. પાપની કસાયની તીવ્ર કસાય, એમાં ઉપયોગ એવો રગદોળે છે, ઉપયોગ એવો મેલો થઈ જાય છે. પાણી ડોળું હોય તો મોઢું ન દેખાય, પાણી ડોળું હોય તો મોઢું ન દેખાય, પણ પાણી સ્વચ્છ હોય તો ડોળ એવો નથી ગયો, ડોળ નીચે બેઠો. પાણી સ્વચ્છ હોય આમ જોઈને મોઢું દેખાય, અને ગાયને ભેંસ એમાં ડોળી રાખે પાણી, પછી મોઢું જોઈએ તો ન દેખાય. એમ 24 કલાક કસાયથી અનુરંજિત એવા પરિણામ થાય છે. 24 કલાક કસાય કસાય કસાય. હા, પાપના પરિણામ, પાપના પરિણામ 24 કલાક. એમાં ઉપયોગ મલિન થઈ જાય છે, સ્થૂળ થઈ જાય છે. એમાં ભગવાન આત્માની વાત, આત્મામાં જ્ઞાન થાય છે પેલો ભેદ, ઉદ્ગલમાં રાગ થાય છે બીજો ભેદ, રાગ જ્ઞાનમાં જણાય છે ત્રીજો ભેદ, ચોથા ભેદે કાં જ્ઞાન ને કાં અજ્ઞાન. ચોથા ભેદમાં કાં બંધ માર્ગ ને કાં મોક્ષ માર્ગ. આ શું? આ ત્રણ ભેદ. ભેદ એટલે પ્રકાર, ભેદ એટલે પ્રકાર. એમ જ માની બેઠો છે કે જીવમાં મિથ્યાત્વ થાય છે. અરે મિથ્યાત્વ થતી વખતે જ્ઞાન થાય છે, એને મિથ્યાત્વ જડ કર્મમાં થાય છે. એ મિથ્યાત્વને જાણતી વખતે હું મિથ્યા દ્રષ્ટિ, તો મિથ્યા દ્રષ્ટિ થાય છે. મિથ્યાત્વ જણાય ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ ન થાય. શું કહ્યું? અહીંયા જ્ઞાન થાય ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ નહીં. કર્મમાં મિથ્યાત્વ થાય, દર્શન મોહમાં, ત્યાં સુધી એ જીવ મિથ્યા દ્રષ્ટિ થતો નથી. એ મિથ્યાત્વનો અનુભાવ જ્ઞાનની પર્યાયમાં જણાય, પ્રતિબિંબ થાય, ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ થતો નથી. ત્રણ ભેદ છે તો સીધી છે. ચોથા ભેદે કાં હું મિથ્યા દ્રષ્ટિ, તો ભાવ કર્મ ઉત્પન્ન થઈ ગયો.
અને હું તો જ્ઞાનમય આત્મા છું. મિથ્યા તો એ તો પૂતગલની પ્રકૃતિ છે, પ્રકૃતિનો સ્વભાવ છે, મારો સ્વભાવ ત્યાં મિથ્યાત્વ કરીને સમ્યક દર્શન થઈ જાય. ચોથા પ્રકારમાં પુરુષાર્થ છે. 3 પ્રકારમાં પુરુષાર્થ નથી તો વસ્તુની સ્થિતિ છે. આત્મા જ્ઞાન કર્યા વિના જ્ઞાન થાય છે, પૂતગલમાં રાગ કર્યા વિના રાગ થાય છે. અને જ્ઞેયનો સ્વભાવ યા પ્રમેય છે ને અહીંયા પરમાત્મા છે તે જણાય છે, ત્યાં સુધી સંસાર નથી. જરાક સમજે તો મજા આવે એ વાત છે. મજા આવે કે હા હા આવું સ્વરૂપ છે. પણ કહ્યું કે પાપની તીવ્ર કષાયમાં આખો 24 કલાક રંધોળે જેવો ઉપયોગ એવો મેલો કરે છે, ડોળી નાખે છે. ગાયને ભેંસલા તળાવમાં પડે ને, પાણી સ્વચ્છ હોય ને અંદર પડે ત્યાં ડોળી નાખે, પછી મોઢું ન દેખાય. એકલે હાથે કરવાનું, કોઈ મદદ કરે નહીં આમાં. ગુરુ મળ્યા માટે મોક્ષ થઈ જાય એમ હોય કોઈ? તો તીર્થંકર તો મળ્યા અનંતવાર, કેમ મોક્ષ નો થયો? આ ચોથા પ્રકારે ભેદ જ્ઞાન ન કહ્યું. 3 પ્રકાર તો સ્વસ્થિતિ છે, એ તો સ્થિતિનું વર્ણન છે. અહીંયા ઉપયોગ પ્રગટ થાય, રાગ પ્રગટ થાય. રાગ જ્ઞાનમાં જણાય 3 પ્રકાર તો એ તો સ્થિતિ છે. હા હા, સ્થિતિને ટાળી ન શકાય. પણ જણાય જાણતી વખતે હું જ્ઞાનમય અને રાગી તો પૂતગલ ભેદ જ્ઞાન થઈ ગયું, અનુભવ થયો. સંસારનો અંત એક વખત સ્પર્શ થઈ ગયો. વધારે અર્થ પૂતગલ બરાબર સ્પર્શ થઈ ગયો. સમ્યક દર્શન ચાલુ રહે તો 15 ભવે, છૂટી જાય તો કોક જીવ રગડો ભેડો બધા અર્ધ પૂતગલ પરાવર્તનને ન રખડે, પણ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. એક વખત ટિકિટ રિઝર્વેશન થઈ ગઈ, 6 મહિના પહેલા રિઝર્વ કાયદો કે 6 મહિના પહેલા રિઝર્વેશન કરાવો. એક ભાઈ હતો કે આપણે 6 મહિના પહેલા જ કરાવી દો રિઝર્વેશન, એ ટિકિટ ખિસ્સામાં, અને અઠવાડિયું 15 દી મહિનોથી આખી ગયો રેલવેને. અરે ગુમારણ કરાવીને, અરે ટિકિટો મળતી નથી, કોઈ સંજોગો મળતી નથી. નિરાંત બેઠો સાંભળે છે. ટિકિટ મારી તો મારા ખિસ્સામાં છે, તમે ન મળજો તો તમે જાણો. એ તો 5 મિનિટ પહેલા જ જાય, ટિકિટ ન હોય 2 કલાક પહેલા જાય ખોલવા માટે. એક વખત શુદ્ધાત્માના દર્શન થયા, જેનો વાત છે. આત્માના અનુભવના ધર્મની શરૂઆત 3 કાળમાં થતી નથી. જોઈ તો ગમે એટલા વ્રત કરે, તપ કરે, ઉભો સુકાઈ જાય અને ગયા રંગ ભણી જાય, શાસ્ત્રનો પાઠી થઈ જાય, પંડિત થાય પણ જ્ઞાની ન થાય. બહુ સરસ ગાથા. ચોથા ભેદ એક જ્ઞાન ને કા અજ્ઞાન. 3 ભેદ તો સ્વભાવ. એક અહીંયા થાય, એક માં થાય. અહીં સ્વચ્છતા બોલું જણાય. 3 ભેદ, 3 પ્રકાર, કાંઈ વાંધો નથી. પણ જ્યાં રાગ જાણો કાં દુઃખ જાણવું, હું દુઃખી, અરે તું તો જ્ઞાનમય છો, દુઃખ તો તારા જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં દુઃખ આવતું જ નથી. કોલસાની કાળા પરીક્ષામાં આવતી જ નથી, અગ્નિની ઉષ્ણતા દર્પણમાં આવતી જ નથી. તો શીતળ છે, સ્વચ્છ અને શીતળ બેવડો સ્વભાવ છે એનો. શીતળ પણ છે અને સ્વચ્છ પણ છે. એમાં આત્માનો શીતળ સ્વભાવ પણ છે અને સ્વચ્છ સ્વભાવ પણ છે. જ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષ ઉદાસીનો અને તેના અનુભવનો પરસ્પર અરસપરસ વિશેષ નામ જુદાય ભેદ જાણતો હોય ત્યારે તેઓ એક નથી. જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન એક નથી પણ ભિન્ન છે. જ્ઞાન ને દુઃખ એક નથી પણ ભિન્ન ભિન્ન છે. એક ચેતન ને એક જડ. જ્ઞાન ચેતન રૂપ છે અને રાગ
જળરૂપ છે. જળ અને ચેતન એકમેક થાય નહીં. તેલ અને પાણી કદી એક ન થાય. એવા વિવેકને લીધે, વિવેક એટલે ભેદનાને લીધે શીત ઉષ્ણપણાની માફક અર્થાત જેમ ટાઢીઓની અવસ્થા રૂપે આત્મા વડે પરિણમવું થવું અશક્ય છે. અશક્ય શબ્દ વાપરો, અશક્ય છે. હો હા, દુઃખ રૂપે થવું આત્માનું અશક્ય છે. જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, જેમના વડે આત્મા, જેમના રૂપે રાગ રૂપે દ્વેષ રૂપે આત્મા વડે પરિણમવું થવું અશક્ય છે, એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે જરાય નહીં પરિણમતો થકો. અજ્ઞાન નથી થતું ઉત્પન્ન એનામાં, નહીં પરિણમતો થકો. જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, જ્ઞાનને જ્ઞાનપણે જાણતો અને જ્ઞેયને જ્ઞેયપણે જાણતો પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો. આ હું રાગને જાણું છું. રાગી તો ભૂતગલ છે, આ જીનવાણી છે. આ કોઈના ઘરની ક્યાં વાત છે? સંસ્કૃતમાં છે. રાગી તો ભૂતગલ છે. બોલો કે રાગી તો જીવ છે, બીજો કે રાગી ભૂતગલ. બેનો ઝઘડો અનાદિ ચાલે. જ્ઞાની કે રાગી ભૂતગલ છે, અજ્ઞાની કે રાગી તો જીવ જ હોય ને. હા હા, આ ઝઘડો અનાદિકાળનો છે, બે વચ્ચેનો, કોઈ પલટે નહીં. હા, બોલો અજ્ઞાની ફળનો દીકરો એ જ્ઞાનીનું માને નહીં. હા, કાળ ન પાકે ત્યાં. રાગ તો આત્મામાં થાય. રાગ એ તો જીવ જ છે. તો ભીતમાં થાય રાગ, દુઃખ ભીતમાં થાય. હા ભાઈ, ભીતમાં ન થાય પણ દ્રવ્ય કર્મમાં થાય. ભીતમાં તો ન થાય, એ તો પ્રશ્ન જ નથી. રાગી તો ભૂતગલ છે, અર્થાત રાગ તો ભૂતગલ કરે છે. ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો કરતા પ્રતિભા છે. એકવાર એવું બન્યું, સુનભાઈ કે હું મુંબઈ મારા બિઝનેસને લઈ ગયો હતો ઘણા વર્ષ પહેલાં. અહીંથી રાજકોટ છોડીને 5-7 વર્ષ ગયો અહીંયા. એ ઝવેરી બજારમાં ત્યાં વાંચતો હતો. એમાં આ ગાથા આવી, કહ્યું રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ એ ભૂતગલમાં થાય છે. જીવમાં થતા, જીવમાં જણાય છે, થતા નથી. પણ જેને એમ પાસે કે મારામાં થાય છે એ જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે એમ કહ્યું. માટે સર્વથા ભિન્ન છે. ભૂતગલના પરિણામ છે, માટે ચેતનના પરિણામથી સર્વથા ભિન્ન જ હોય. એવી વાત થતી હતી. એમાં એક અજીત પ્રસાદ કરીને થોડો ભણેલો વિદ્વાન અને હીરાલાલજી ભાવનગરવાળા છે ને, એના કાકાના દીકરા થાય. એ વખતે એ સર્વિસ કરતા હતા. હવે તો એના ગામ ગયા ગયા છે. એ સાંભળવાનો જ આવે. એને વાંચનમાં કહ્યું, ભાઈ શું આ રાગ જેમ દિવાલ ભીન છે, ભીત ભીન છે, ભીન છે, એમ ભીન છે. આત્માથી ભીન છે, જેમ દિવાલ ભીન છે એમ ભીન છે. દિવાલમાં થાય કેમ નથી કહ્યું? જેમ ભીનતાની વાત છે કે દિવાલ ભીન છે એમ ભીન છે. હા, એમ ભીન છે. કેમ કે એ પૂતગલની એક જાત છે. તો એને ડિપોઝિટ રાખી દીધું. બેઠું નહીં, બેઠું નહીં. આપણે વાત ભલે લાલુભાઈ કરે, પણ આપણે તો ગુરુદેવને પૂછી લેવું. આપણે ગુરુદેવને પૂછ્યા પછી આ પાડવી મનમાં. એને મને કઈ ખબર નહીં. વર્ષે 2 વર્ષે કુદરતી હીરાલાલજી ભાવનગરવાળાની દીકરાના લગ્ન થયા. દીકરીના તો પૂછા પણ છે. આથી ગયો હું, અહીંથી હું ગયો. એ તો અહીંયા ગામના જ હતા. લગ્ન થઈ ગયા પછી કહ્યું, હજી પ્રસાદ હાલો ને, આપણે બેસીએ જરા અગાસીમાં, હવા ખાઈએ. હવે આપણે અહીંયા શું કામ છે લગ્ન? એટલે અગાસીમાં બેઠા. મને કે ભાઈ એક વાત કરું. શું કરો ને? તો એક વાર હું ત્યાં ઝવેરી બજારમાં તમારી વાત મેં સાંભળી અને તમે કહ્યું રાગ ભીન ભીન છે, ભીન છે એમ કહ્યું. એ વાત મને જરા આશંકારૂપ લાગી. એટલે એકવાર હું ગયો સોનગઢ. પછી શું થયું? તો કે હું ગયો ગુરુદેવ પાસે. પછી શું થયું? કે હું ગયો અંદર. પછી શું થયું? કે મેં ગુરુદેવને પૂછ્યું કે સાહેબ આ રાગ છે
એ દીવાર, હિન્દી ભાષામાં દીવાર કે આપણે ભીંત કહીએ. આ દીવાર ભીંત છે. ऐसे राग भीन है. આમ ગુરુદેવ કે આમ ગુરુદેવ કે એટલે આ જીવ પોતાની કાંઈક ગૂંચ પડી છે એ ઉકેલવા માટેનો પ્રશ્ન છે કે તર્ક વિતર્કનો છે. સંધ્યા એક જ્ઞાનીને ખ્યાલ આવી જાય આમ કહ્યું, હા એમ જ છે, દીવાર ભીન છે, એમ ભીન છે, એમ કહ્યું ગુરુદેવ. એમ કહ્યું કે હા સાહેબ એમ કહ્યું. ત્યારે મને એમ થયું કે વાત સાચી. આ ભિન્નતાની વાત અસાધારણ છે. અભિન્ન કરીને માનીને બેઠો છે ને. અરે જ્ઞાનથી અભિન્ન લેને. અભિન્ન જોઈને શી થાય કે જ્ઞાનથી અભિન્ન લેને અને રાગથી ભિન્ન લે, તારું કામ થઈ જશે. આ ગુરુદેવના શબ્દો એને મને વાત કરી. હજી જીવે છે અજીત પ્રસાદ. એમ કહ્યું, એ પૂછ્યું સાહેબ આ રાગ છે જે ભીન દીવાર ભીન છે એટલો ભીન છે કા એમ છે? પેલા કહ્યું એમણે એને કહ્યું આ બધું કે હું ગયો, મેં પૂછ્યું પછી આ વિચિક્ષણ પુરુષ નહીં તો હે કે આ જિજ્ઞાસાથી પૂછે છે કે બીજી અપેક્ષાએ પૂછે છે કે જિજ્ઞાસાથી પૂછે છે. બિચારો મૂંઝાણો છે, અભિન માની બેઠો છે ને. રાગથી આત્મા બધા અભિન માને છે, અભિન માને છે એમનો સંસાર છે. ભીન જાણે ને માને તો મોક્ષ માર્ગ છે. તો જ્ઞાનથી અભિન છે આત્મા એવું ભાન એને થઈ જશે. રાગથી અભિન, રાગથી અભિન, રાગથી અભિન. ભેદ જ્ઞાન જ્યાં કરવાનું છે, જ્ઞાન ને રાગ ભિન્ન એમ કરવાનું છે. અહીંયા જ્ઞાન ને રાગ, રાગ એક જ છે. આત્મામાં રાગ થાય છે, રાગ ને કરે છે ને ભોગવે છે એને પ્રભુ. આ રાગ ને જાણે છે એ ખટકે છે, સવિકલ્પ દશામાં છે. બાકી નિર્વિકલ્પ ધ્યાનમાં તો એ જાણે